સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાની પદયાત્રા છોટાઉદેપુર ખાતે યોજાઈ। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીની છોટાઉદેપુર જિલ્લામાં વિધાનસભા દીઠ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે 19મી નવેમ્બરે જિલ્લા કક્ષાની અને 137 છોટાઉદેપુર વિધાનસભાની પદયાત્રા છોટાઉદેપુર ખાતે યોજાઈ। સવારે 9 કલાકે ઝંડા ચોકથી નગર સેવા સદનથી पेट्रोल पंप 4 रस्ताथी आंबेडकर चौक थई फतेपुरा नाका पासे फरी काली निकेतन कम्पाउंड घेलवाट खाते पूर्ण थई हती। आ पदयात्रामां सांसद जशु राठवा, धारासभ्य राजेन्द्रसिंह राठवा, जिला पंचायत प्रमुख मलकाबेन पटेल, जिला पोलीस वड़ा इम्तियाज शेख, प्रायोजना अधिकारी તેમજ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। છોટાઉદેપુર વિધાનસભા ખાતે ઝંડા ચોકથી સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં આજે અહીંથી પદયાત્રા યોજવામાં આવી છે। યુનિટી માર્ચમાં ખૂબ મોટી સંખ્યામાં પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, શાળાના બાળકો, વહીવટીતંત્ર, કર્મચારીગણ સૌ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે। સરદાર વલ્લભભાઈ પટેલે જે પોતાના જીવનમાં સંઘર્ષો કર્યા છે અને એ સંઘર્ષોની યાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં આ પદયાત્રા યોજાઈ રહી છે। એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે અને સૌ દેશવાસીઓને એક રાખવા માટે આ એકતા માટેનો એક સંદેશ આપવામાં આવે છે અને એની સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં આજરોજ છોટાઉદેપુર ખાતે ઝંડા ચોકથી આજે આનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે।